વલસાડના ભાગડાખોદ ખાંજણ ફળિયાના જે વિસ્તારની રહીશોની સમસ્યા હતી 1100 એકર જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સંદર્ભે દિશા ન્યૂઝ પર એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ આ ફળિયાના રહેવાસી આ વિસ્તારના રહેવાસીઓ સાંસદ ધવલભાઈ પટેલને મળવા આવ્યા છે. ધવલભાઈ સાથે એમની મુલાકાત થઈ ગઈ છે. શું રજૂઆત થઈ એમની પાસેથી જાણીશું. જી, આપનું નામ? સ્નેહલ પટેલ. સ્નેહલભાઈ, શું રજૂઆત કરી તમે ધવલભાઈને અને શું જવાબ મળ્યો એમની પાસેથી? આજરોજ અમે જે પાડાનું કામ અમારું જે ફોરમ પે પડેલું હતું એના માટે કલેક્ટર કચેરીએ રજૂઆત થઈ હતી અમારી, અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલને અમે આજે મળેલા હતા. એમણે અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો. અમારી સામે જ એમણે ડીડીઓ સાહેબને ફોન કરેલ છે, અને અમને એવું લાગે છે કે 2 દિવસમાં એમણે અમને એવું જણાવ્યું છે કે 2 દિવસમાં સ્થળ નિરીક્ષણ કરીશું અને જેટલું જલ્દી બને એટલું તમારા કામનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશું. એટલે એમનો આટલો સરસ પ્રતિભાવ માટે અમે થોડા એમને ખૂબ આભારી છીએ અમે, અને અમારું કામ થઈ જાય એવી આશા રાખીએ છીએ. દર્શક મિત્રો, થોડા દિવસ અગાઉ દિશા ન્યૂઝ પર એક સમાચાર પ્રસારિત થયા હતા. ભાગડાખોદ, ભાગડાવાડ અને કોસંબા ખાતે જે દરિયાઈ ભરતીને કારણે ધોવાણ થતું હતું એને લઈને 1100 એકર જેટલી જમીનનું જે ધોવાણ થઈ ગયું હતું અને પાણીમાં જમીન ગરકાવ થઈ ગઈ છે. આજ રોજ કોસંબાના ગ્રામજનો, ભાગડાખોદના ખાંજણ ફળિયાના ગ્રામજનો સાંસદ ધવલભાઈ પટેલને મળવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી છે. ધવલભાઈ, આ બાબતે જે રજૂઆત કરી, શું આપના તરફથી એમને બાંહેધરી મળી છે? જી, આપણા જે ખાસ કરીને ભાગડાવાળાના ગામના લોકો આવીને જે એમની સમસ્યા કીધી કે જે પ્રોટેક્શન વોલ અને જે ભરતીના પાણી ખાસ કરીને ગામ લગીને પહોંચી જાય છે, એના માટે એમણે રજૂઆત કરી કે જે રીતનું કામ થવું જોઈએ એ કામ થયું નથી. એ ધ્યાનમાં મારે આવ્યા, મીડિયાના દ્વારા પણ આવ્યા, અને આજે લોકોએ પણ પોતે રજૂઆત કરી છે. એમની રજૂઆત સાંભળીને મેં તરત જ આપણા જિલ્લાના વિકાસ અધિકારી ડીડીઓને કોલ કરીને એમને પૂરી પરિસ્થિતિની જાણ કરી છે, અને એમને મેં સૂચના પણ આપી છે કે આ વિશે આપણે સ્થળ પર જઈને જાતે નિરીક્ષણ કરીએ. દમણગંગાના જે અધિકારી છે હિમાંશુભાઈ, એમને પણ ત્યાં બોલાવી અને સ્થળ પર કઈ રીતના શું કામગીરી થઈ છે, એમાં શું સુધારા વધારાની જરૂર છે, એ તરત જ અમે આદેશ આપીને જલ્દીથી જલ્દી આ સમસ્યાનો હલ આવે, અને જે જૂનો પારો બન્યો હતો એમાં કઈ રીતના રિપેરિંગ કરીને હલ વરસાદના પહેલાં આપણે સુવિધા લોકોને કરી આપીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું. અને જે રીતના આ જે બી નાની મોટી સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે એ તરત જ અમે એક્શન લઈને તરત જ એનું જે પણ નિરાકરણ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ હતા સાંસદ ધવલભાઈ પટેલ, અને આજ રોજ જે ગ્રામજનો એમને મળ્યા ખાંજણ ફળિયાના ભાગડાવાડાના, ધવલભાઈ કીધું કે એમણે અહીંયાથી જ તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને ફોન કર્યો, અને ધવલભાઈ જાતે પણ એમની સાથે જઈને અને દમણગંગાના જે તે સંબંધિત અધિકારી છે એમની સાથે જઈને સ્થળ મુલાકાત કરશે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.